સાર્થક વિદ્યા મંદિર દ્વારા આયોજિત મહાનવરાત્રિ 2025 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો, જેમાં પ્રથમ દિવસે ધોરણ 9 થી 12ની વિદ્યાર્થીની બહેનો હાજર હતી, જેમાં કુલ 250 જેટલા બહેનો હાજર હતા. બીજા દિવસે સવારે 9 થી 12ના ભાઈઓનો કાર્યક્રમ હતો, જેમાં 400 વિદ્યાર્થીઓ તેમજ રાત્રે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો કાર્યક્રમ હતો, જેની અંદર 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંપૂર્ણ માતાજીની ભક્તિ દ્વારા આરતી કરી હતી, અર્ચના કરી હતી, પૂજન કર્યું હતું. ત્યારબાદ નવરાત્રિનો પ્રારંભ કર્યો હતો. પ્રિન્સ અને પ્રિન્સેસ બનેલ વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા. બેસ્ટ એક્શન, બેસ્ટ ડ્રેસ એવી વિવિધ 10 કેટેગરીઓમાં ઇનામ આપવામાં આવ્યું હતું. રિપોર્ટર વાઘજી વાઘાણી. સાર્થક વિદ્યા મંદિર દ્વારા આયોજિત મહાનવરાત્રિ 2025, જેની અંદર 2 દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેની અંદર પહેલા દિવસે ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીની બહેનો હતા, બીજે દિવસે સવારે 9 થી 12ના ભાઈઓ તેમજ રાત્રે 6 7 8ના વિદ્યાર્થીની ભાઈઓ તેમજ બહેનોનો કુલ નવરાત્રિ રાસોત્સવ આયોજિત કરવામાં આવેલો હતો, જેની અંદર 600થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સંપૂર્ણ માતાજીની ભક્તિ દ્વારા એમની શરૂઆતમાં આરતી કરી હતી, અર્ચના કરી હતી, પૂજન કર્યું હતું અને ત્યારબાદ નવરાત્રિનો પ્રારંભ કરેલો હતો, પ્રી નવરાત્રિનો. સાથે વિદ્યાર્થી જે લોકો વિજેતા બન્યા હોય એ લોકોને પ્રિન્સ, પ્રિન્સેસ, રનર્સઅપ પ્રિન્સ, રનર્સઅપ પ્રિન્સેસ તેમજ જે લોકોની બેસ્ટ એક્શન હોય, વેલ ડ્રેસ હોય, નોન ટ્રેડિશનલ અંદર એ લોકો સારું રમતા હોય તો આ બધા વિદ્યાર્થીઓને 10 કેટેગરી વાઇઝ એ લોકોને ઇનામ પણ આપવામાં આવેલું હતું.